સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચ્યા, લેટે હનુમાન મંદિરે પૂજા કરી. આજે ફરી મેળામાં આગ લાગી. અખાડામાં પેકિંગ શરૂ થઈ ગયા અને વીકેન્ડની ભીડ વધવાની શક્યતા છે. વિગતે વાત કરી આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં તેમણે સૌપ્રથમ લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે સંગમ ખાતે ભક્તોની ભીડ હોય છે. આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારે ભીડ વધુ વધી શકે છે. આ જોઈને વહીવટી તંત્ર ફરી સતર્ક થઈ ગયું છે. ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. ભક્તોને સંગમમાં રોકાવાની મંજૂરી નથી આપી રહ્યા. પોલીસે ત્યાં જ સ્નાન કરી અને લોકોને પારત ફરવા માટે જણાવી રહ્યા છે, જેથી એક જગ્યાએ ભીડ એકઠી ન થાય. પ્રયાગરાજ શહેરમાં વાહનો પ્રવેશી રહ્યા છે. જો કે પોલીસની ભીડ પ્રમાણે યોજના બદલાઈ શકે છે. મહાકુંભમાં મોટા ભાગના અખાડાઓએ હવે સામાન પેક કરવાનું શરૂ કરી દીધું છે, એટલા માટે કે ભક્તોને અખાડામાં પ્રવેશની મંજૂરી નથી. વહીવટી તંત્ર જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું. આ મેળામાં વધુ 19 દિવસ ચાલુ રહેશે. આગને કારણે અખાડાના મંડપ બળી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી પાણીની રેડીની આગ ઓલવી નાખી છે. એસીપી સર્વશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણોને તપાસ કરવામાં આવી રહી છે. લખનૌ પ્રતિપગઠ થઈને મહાકુંભ તરફ જતા રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ છે. સ્ટીલ પુલ પાસે લગભગ 3 થી 4 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ છે. સવારે 6 વાગ્યાથી અહીંથી ધીમે ધીમે વાહન બહાર કાઢવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જંકશન પર મુસાફરીને વધતી ભીડને નિયંત્રણ કરવા માટે રેલવે વહીવટી તંત્રને શુક્રવારે સવારે 8 વાગ્યાથી વન વે સ્ટીલ રાખવામાં આવ્યા છે. અનરિઝર્વ ટિકિટવાળા મુસાફરી માટે પ્રવેશ શહેર બાજુમાં પેસેન્જર આશ્રમ વિસ્તારમાં છે, જ્યારે રિઝર્વ્ડ ટિકિટ ધરાવતા લોકોને ગેટ નંબર 5 થી પ્રવેશ કરાશે. બહાર નીકળતી રસ્તાના સિવિલ લાયસન્સ બાજુના ગેટથી થશે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરી મહાકુંભમાં આવશે. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં 6 કલાક રોકાશે અને સવારે 11 વાગે આવશે અને સાંજે 4 વાગે દિલ્હી જવા રવાના થશે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.